મંદિર પણ દેખાતું નહીં. જો તો ફાઇનલ ધારકો પહોંચી ગયા અમે મિત્રો. અને ધારકા પહોંચી ગયા. ધારકા હાલ વાગ્યા 6 વાગ્યા હતા સવારના. ધારકા પહોંચી ગયા. હજુ બ્રશ કરવાનું બાકી છે, ચા પીવાનું બાકી, બધું બાકી જ છે. મંદિરે અમે અત્યારે નહીં 9-10 વાગે જઈશું. અત્યારે રૂમ રાખ્યો, રૂમ ક્યાં મળ્યો નહીં. અને લગભગ 10 થી 9ના ગાળામાં અમે દ્વારકા મંદિરે જઈશું. તો ત્યાં પણ દર્શન કરાય. અંદર મોબાઈલ તો એલાઉડ નહીં, પણ બહારથી તમને દર્શન કરાવી દઈશ. અને અત્યારે બ્રશ લઈ આવું. બ્રશ લેવા નીકળ્યો. બ્રશ કોલગેટ લાવ્યો નતો ઘરેથી, તો અત્યારે લેવા જવું. અત્યારે લઈ પછી બ્રશ કરશું. ફેસ થવાનું તો રૂમ રાખવાનો તો રૂમ પણ નહીં મળ્યો, તો રૂમને રાખશું. તો આ ગુમતી ઘાટ એ તો બધું બતાવે, ગુમતી ઘાટ ને બધું દરિયા કિનારે બધું. તો વિડીયો બહાર આવી જાય. કાકા બ્રશ આપો ને, 4 બ્રશ આપો ને, 4 બ્રશ આપો ને, દેવલી આપી દો. બ્રશ લઈ લઈએ. બ્રશ લઈને આગળ વધે. ઘરેથી બ્રશ લાવવાનું ભૂલી ગયા લો. બે ઉંગલી આપી દઈએ. બીજું બસ કેટલા ના કોલગેટ તો બ્રશ લઈ લીધું આપણે. બ્રશ લઈને બ્રશ કરી દઈએ. પછી ચોક જઈએ તો હોટલે રૂમ રાખવા મળે. હવે વિડીયો પૂરું જોજો કે મજા આવશે. કે દ્વારકાનું બધી જગ્યાએ બતાવીશ. ત્યાં દરિયા કિનારે જઈશ, ગુમતી ઘાટ જઈશું, એ પણ બતાવીશ. રૂકમણી મંદિર આપણે રૂકમણી માતાનું ત્યાં પણ એ બતાવી દઈશ. અને બેટ દ્વારકા જવાનું તે આપણે જે પુલ છે ત્યાં, પછી આપણે મંદિરે બેટ દ્વારકા તો બધે જઈશું, બધું બતાવશું. તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, મજા આવશે, તમને પણ મજા આવશે. તો અમે બ્રશ કરી લઈએ ભાઈ, આગળ જઈએ. આપણે હોટલ બોટલ રાખીએ, બધી રૂમ રાખીએ તો બતાવીએ. રૂમ રાખશું તો બતાવીએ, રૂમ રાખીએ તો ડાયરેક્ટ બતાવી દઈશું તમને. તો તો હાલ ફ્રેશ થઈને આવ્યા અને ત્યાં નાવા નહીં બહાર નીકળ્યા મંદિરે દર્શન કરવા દ્વારકા. તો મંદિરે દર્શન કરવા જઈએ. તો વિડીયો બનાવી દેજો. મંદિરે દર્શન કરીને તમને પણ દર્શન કરાવે બધા. તો વિડીયોમાં વિડીયોને લાઈક કરી દો યાર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જય શ્રી રામ. ગુમતી ઘાટ, આ ગુમતી ઘાટ રાખો જો આ બધો. તો વિડીયો બનાવી દો, તમને પણ દર્શન કરાવું દ્વારકાધીશના. અંદર તો ફોન એલાઉડ નહીં, બહારથી તમને દર્શન કરાવી દે. અંદર ફોન બિલકુલ એલાઉડ નહીં, બહારથી તમને દર્શન કરાવું. તો વિડીયો બનાવી દો ને તમે પણ દ્વારકાધીશના દર્શન કરી દો. જો અત્યારે પણ પબ્લિક તો આવેલી જ છે બધી. જો પબ્લિક અત્યારે ચાલુ જ છે બધી. વિક્રમ ઠાકોર, વિક્રમ આ બધું ચાલુ હોય. માછલીઓને ખવડાવવાનું બધું, આ માછલીઓને ખવડાવવા માટે બધું તમને આજો હાથ પગ ધોઈને આવ્યા ગુમતી કાઢે. આ માછલીઓને ખવડાવવાનું એ બધું. તો ઉપર ઉપર જઈએ ધીમે ધીમે. અને મંદિર બાજુ આવે છે. આ મંદિર દેખાય, જો આ ધજા દેખાય મંદિરની, આ ધજા દેખાય ને મંદિરની. મંદિરની ધજા બજાર ખુલી ગયું અત્યારમાં. જો આખું બજાર ખુલી ગયું. આ બજાર ખુલી ગયું બધું. તો આપણે મંદિર બાજુ જઈએ. બસ જતા રહ્યા આગળ. હું રહી ગયો પછવા, ફોન આવ્યો હતી એટલે પછવા રહી ગયો હું. તો આપણે પણ આગળ જતા રહીએ મંદિરે દર્શન કરવા. જલ્દી જઈએ, તમને પણ દર્શન કરાવી દઈએ. પ્રસાદને બધું ભૂલી ગયું હતા. અને આપણે જઈએ આગળ. ગા ધીમે ધીમે કાંઈ બધા નીકળી ગયા આગળ. હું એકલો રહી ગયો પછવા. જલ્દી જવું પડે હમણાં, જલ્દી જઈએ. જોવા બધા આવી ગયા, બધા દેખાતા જો. હા જો આપણે પરસાદ લેવા માંડ્યા.
અહીંયાથી પ્રસાદ લઈ લઈએ અમે પ્રસાદ લઈ લીધી અને આ દ્વારકાજી તમને દ્વારકાજીને તમે દર્શન કરાવી દો કારણ કે અંદર તો ફોન એલાઉડ નહીં. લીલી જાળી બધી નાખી જો જાળી બધી નાખેલી દર્શન તો થાય નહીં. અહીંયા મંદિર પણ દેખાતું નહીં જો તો જાળી બધી નાખી ઉપર તો મંદિરનું દર્શન થાય ને અંદર બહારથી કરવા પડે દર્શન. અંદર મોબાઈલ એલાઉડ નહીં બિલકુલ એટલે લઈ તો જઈ નહીં જવાય. તમને અહીંથી દર્શન કરી દે અને અંદર મોબાઈલ એલાઉડ નહીં બિલકુલ. હજી દ્વારકા એમને તો ખબર જ હશે કે મંદિરનો અંદર મોબાઈલ એલાઉડ નથી મિત્રો. તો બધા મોબાઈલ જમા કરાવો જમા કરી દઈએ મોબાઈલ. અહીંયાથી પ્રસાદ લઈ લઈએ જો આ પ્રસાદ લઈ લઈએ અહીંથી બધા પ્રસાદ લેવા ઉભા હતા પ્રસાદ લઈ લઈએ. તો મંદિર પર દર્શન કરી લીધા છે. મંદિર દર્શન કરી હવે બહાર નીકળીએ. પ્રસાદ પણ લઈ લીધી મોબાઈલ પર લઈ લીધું બધું જે મેં કીધું આપણે બધું લઈ લીધું. અહીંથી બહાર સીધા બહાર જઈશું અને આપણે ગુપ્તી ઘાટ નદી દરિયા કિનારે બધા જઈશું તો બધું બતાવું વિડીયો બહાર આવી ગયું. મજા આવશે તમને બતાવી દર્શન બધા કરીને ફોટા પાડવા જઈએ ગુમતી ઘાટે. ફોટા પાડીએ 2-3 ફોટા પાડીએ થોડા 1-2 રીલ્સ પણ બનાવી દઈએ અને પછી જઈએ આપણા રૂપમાતાની મંદિરે તો દર્શન કરવા. ત્યાં દર્શન કરી પછી જઈશું આપણે હરસી માતા મંદિરે. હરસી માતા મંદિરે જઈએ. હરસી માતા મંદિરે જઈ પછી ઘરે જાની કરી. કારણ કે દ્વારકાનો તો પ્લેન જ નતો આવવાનો ચોટીલાનો ખાલી પ્લેન હતો આવવાનો પણ આ તો ચોટીલા હતા કે બસ બધા કાપી નાખીએ તો દ્વારકા પણ આવી ગયા. તો દ્વારકા દર્શન કરી લીધા. હવે ફોટાશૂટ કરી દઈએ પછી 2-3 રીલ્સ બનાવી દઈએ પછી નીકળી જઈએ આપણે હરસી માતા મંદિરે જવા માટે. હરસી માતા મંદિરે જઈએ જો આ ફોટાશૂટ ચાલુ જ છે. અહીંયા ફોટાશૂટ ચાલુ હોય જો બધી જગ્યાએ ફોટાશૂટ ચાલુ હોય બધી જગ્યાએ. અમારે પણ આવી ગયા બધા ભેગા થઈ ગયા ફોટોશૂટ કરવા માટે. આ જો લુક આ ગુમતી ઘાટ આખો આ જો આ પુલ આખો બંધ થઈ ગયો અત્યારે. આ પુલ બંધ થઈ ગયો પહેલાં ઘણા ટાઈમથી. પહેલાં ચાલુ હતો અત્યારે બંધ થઈ ગયો પુલ. જો આ બધી આ દ્વારકાધીશની ધજા. અહીંયા ફોટાશૂટ છે 2-3 રીલ્સ બનાવી દઈએ પછી નીકળી જઈએ દરિયા કિનારે બાજુ. દરિયા કિનારે જઈએ પછી દરિયા કિનારે જઈને બધું એમને બતાવું બધું વિડીયોમાં મજા આવશે જોઈ રહેજો વિડીયો. હા તો ફાઇનલી ફોટાશૂટ થઈ ગયું. હવે જઈશું દરિયા કિનારે. માછલીઓ કેટલી બધી જુઓ. માછલીઓ જો કેટલી બધી છે માછલીઓ. કેટલી બધી માછલીઓ આવેલી જો. જો આગળ બતાવું તમને બધી માછલીઓ. આ ભાઈ ખવડાવતો જઈએ તો માછલીઓ બતાવું જો ઝૂમ કરીને બતાવું જો. હા માછલીઓ એટલી બધી ભાઈ અત્યારે ખવડાવી છે. હા માછલીઓ તો ભેગી થઈ ગઈ. માછલીઓ છૂટી થઈ જો. હા જો કેટલી બધી માછલીઓ આવી ખાવા માટે. આ ભાઈ ખવડાવો બરાબર. માછલીઓ ભેગી ગઈ થઈ ગઈ બધી જગ્યાએ તો બધા ખવડાવે છે તો નાવા જાય. અને અંદર નાવાની તો એલાઉડ નહીં. અંદર કોઈ નાવા નહીં જોયું સવારમાં. આ ઠંડી જઈએ તો કોઈ નાવા જાય એટલે કોઈ નાવા જોયું નહીં. તો બધા ચાલુ અને ફોટાશૂટને બધું પતી ગયું તો જઈશું દરિયા કિનારા બાજુ. દરિયા કિનારે જઈએ. અમે 6 જણા આવ્યા ટોટલ. ભાઈ 4 જણા વિડીયોમાં આવવા માગતા નહીં. અમે 2 જણા વિડીયોમાં આગળ રહ્યું. 4 જણા વિડીયો બાકાત કર્યા અમે વિડીયોમાં. તો આગળ એમાં લેતા નહીં વિડીયોમાં. 6 જણા અમે 2 જણા અમે વિડીયોમાં રહ્યું અને અવાજ સંભળાતો કે દુઃખો કમ્પ્લેટ ક્લિયર. કારણ કે અવાજ થોડો ધીમું પડતો હોય. ઘરું હતા સવારમાં ખુલ્યું નહીં. બધું ખાધીને જોઈએ ઘરું ખુલે. ઘર બધું ખુલ્યું નહીં. પબ્લિક તો આજે આવી જો. એક વાર દ્વારકાથી નક્કી છે કે દ્વારકા આવીએ ને એવું લાગે કે સ્વર્ગમાં આવી જાય. સ્વર્ગની નગરી સોનાની નગરીમાં આવી જાય ને એવું લાગે તારે મને. મરી ગયો સોનાની નગરી. આ તો સ્વર્ગ જ ક્યાં દ્વારકા આવીએ તો રાજા ધીરજના ઘેર આવી જાય ને એકદમ સુંદર નગરીમાં આવી જાય. સોનાની નગરીમાં આવે એવું લાગી રહ્યું ત્યારે. સુંદર મજાનું અત્યારે મોર્નિંગનો ટાઈમ હોય સવારનો બહુ મજા આવે. અને ખરેખર આ એટલું આનંદ થાય કે દર્શન પણ એટલો મસ્ત થયો ને આજે. કેટલી વાર આવ્યો દ્વારકામાં દર્શન નતો થતો સારો. આ પહેલી વાર દર્શન સારો થયો. આ ધજાનું જે કાપડ આવે એ પણ આ મળ્યું પહેલી વારથી. કેટલી દ્વારકા પર પહેલી વાર આ દર્શન કર્યો સારી રીતે મસ્ત રીતે. તો બહુ મજા આવી જાય. સારી રીતે દર્શન થઈ જાય દ્વારકાધીશનો જે પ્રાર્થના કરી હતી કરી દીધી બધું
ખરેખર બહુ મજા આવી ગઈ. પહેલી વાર દર્શન થયો. જય ભોલેનાથ. જો ગે ગાય માતા. હા હવે વિક્રમસિંહ પસાર થઈ ગયા. વિક્રમ ઠાકોર પસાર થઈ ગયા. વિક્રમસિંહ સોઢા પરમાર પસાર થઈ ગયા. અને હું એકલો પડી ગયો. 3 જણા આગળ 2 જણા પસાર, વચ્ચે હું રહેવું એકલો. અલગ અલગ થઈ ગયા કારણ કે તો વિડીયોમાં આવવા માગતા નહીં ખાસ કરીને. એટલે બધા આગળ થઈ ગયા. આગળને પસવાર હવે શરમ આવે કે શું થાય ખબર નહીં પણ એમને ગમતું નહીં વિડીયોમાં આવવાનું વાળા. એમને ફોટા શું કેમ કંઈ ગમતું નહીં. આ તો મને ખાલી ગમતું બનાવ્યા ફોટા કર્યું. બીજા ગમતું નહીં. બધા નાવા જ્યાં બધા નાવા આવ્યા. હવે નાવા અને બધું આવ્યા મંદિરના અંદર. હવે નહીં બહાર નીકળી જતા નાવાનું ચાલુ હોય ગમતી ગાડનું. તો મજા તો આવે, મજા આવી ગઈ. પણ દ્વારકામાં આવવાની હોય. દ્વારકાનો પ્લાન તો બિલકુલ નહોતો આવવાનો. થોડીવાર જ પ્લાન હતો, થોડીવાર જ જઈશું. પણ દ્વારકાનો પ્લાન બિલકુલ નહોતો. પણ ખરેખર દ્વારકા આવ્યા તો મજા આવી ગઈ. 100-200 કિલોમીટર કાપી નાખ્યું બધા. દ્વારકા પહોંચી ગયા. અને સવારમાં દર્શન પણ સારા થઈ ગયા. જો દેવ દ્વારકા જવાય તો જઈશું. કે ભાઈ હરસી માતા જઈને બધા ઘરે જવા નીકળી જઈશું. રૂકમાતાનું મંદિર આપણે જે વસ્તુમાં આપણે જવું પડે ત્યાં જવાના રૂકમાતા મંદિરે. તો રૂકમાતા માતા મંદિર પણ જઈ દર્શન કરવા પડે. તો ત્યાં પણ તેની દર્શન કરાવવું. આવી ગયા અમારા વિક્રમ ઠાકોર, સચિનજી સોઢા પરમાર એ પણ આવી ગયા. એવા વિડીયો કહે કે વિડીયોમાં આવું એવું કીધું હોય. આમ તો આવવાના હતા માગતા વિડીયોમાં. પહેલી વાર આવ્યું એવું ફેમસ સારું હોય. તો દર્શન કેવું છે આજે? વિકાસનું દર્શન થયું સારો? મસ્ત થઈ ગયું એન્જોય. જિંદગી પહેલી વાર ધજાનું કાપડ મળ્યું મને. હાચી મને પહેલી વાર મળ્યું. બધું દર્શન પહેલી વાર અંદર કરે મંદિરમાં આવી રીતે. બહુ આવ્યું જેટલે પણ દર્શન કરવા આવી નહીં મને ઊભો રહી માથું નમારવા મળ્યું હોય એવું. એટલા માંગાતા ઉભો હતા. ધક્કો મારી બહાર કાઢી ઉઠતા હતા. પણ આ પહેલી વાર દર્શન આવે છે. મજા આવી જાય દર્શન કરવાની. બધા નાવા જતો હોય અંદર જો નાવા ને બધું જાય. આ મચ્છીને ખવડાવવાનું હોય. બધી પબ્લિક નાવા જાય છે. ગોમતી ઘાટ ઉપર બધા નાવા જો આર્મી કેમ્પ લાગ્યા ત્યાં સામે દેખા ને આર્મી કેમ્પ લાગેલા હતા સામે. અત્યારે નાવરો બંધ ને પેલી સાઈડ જવા મળે પણ નાવરો બંધ પેલી સાઈડ જવા મળે એવું નહીં. તો આપણા આગળના દરિયા કિનારે જઈશું ત્યાં બતાવું વિડીયો સાથે બગા. મંદિરે જઈને દેખ્યું તો ગાડીની ડેકી ખુલ્લી રહી ગઈ હતી. જો આ ગાડી ડેકી ખુલ્લી રહી ગઈ હતી. ખબર નથી મળે તો એવી રીતે આવી ગયા તમે ખુલ્લી. તો હવે જઈએ દરિયા કિનારે બતાવું તમે. ચલો દરિયા કિનારે જઈએ આપણે. દરિયા કિનારે જઈએ. દરિયા કિનારે થોડા 2 દિન ફોટા પાડી દરિયા કિનારે જઈને જો આ ચાના રસિયા જો ચા પીવાનું ચાલુ કરી દીધું. ચાના રસિયા જો તો ભાત થઈ જાય ચા પીવા માટે. આ તો મને ચા પીધું. હું ચા પીવું. મને ચા કરો. મને ચા આપો. હું ચા પી લઉં. અહીં દેખાય ધજા? જો ધજા દેખાય છે અહીંયાથી. જો આ બધી એ સંતા પીવાની ચા મારે પીવાની હોય. મારે કઢાવી છે તો હજી બધું બતાવી દઉં. કાન એ આના કયું કહેવાય? બધા ઓનો કહેવાય આના કેમ મસાની હોય ગેટ કહેવાય. સમસોંગ ગેટ. હા સમસોંગ ગેટ. હારે દ્વારકાનો સમસોંગ ગેટ હોય ને આપણે ત્યાં ઉભા. એ આપણે પથરામાં તો ફોટા પાડવાના તો ત્યાં જઈએ આપણે. દરેક હું તમને બધું આગળ બતાવું તો વિડીયો બનાવી લાઈક નહીં કરતા. લાઈક કરો, કમેન્ટ કરો. જય દ્વારકાધીશ લખજો કમેન્ટમાં. મજા આવશે. તો બધું આગળથી તમને આગળથી બધું બતાવું વિડીયોમાં. મજા આવે તમને. અરે ચશ્માને મને તો બોલાવી દીધું તમે. એકલા ચશ્મા લઈ આવ્યા છે. ચા પીવાનું ચા પી ભાઈ આગળ જઈએ. ચા પી લઈ પીરા. દરિયા કિનારે દરિયા કિનારો બતાવો. દરિયા કિનારો આવી ગયા. ચા બા પી લીધી. હવે દરિયા કિનારે જઈએ બતાવું. અમારે તો જતા રહ્યા બધા આગળ. અમે લઈ ગયા પછવા 2 જણા ફોટા પાડવા રહ્યા હતા. ચા પીવા તમે કરવા રહ્યા હતા. તો દરિયા કિનારે જઈએ બતાવું. જો એ આ દઈ ગયો દરિયા કિનારે. જો આવી ગયો ને દરિયા કિનારે. શિવ તો જે દેખાતા નહીં કોઈ. અરે કઈ બાજુ ઉભા દેખાતા છે નહીં કોઈ? અરે કોઈ દેખાતા જ નહીં. નેચર તો નહીં ઠેલી. નેચર દેખાતા નહીં. કોઈ આ બાજુ દેખાતા નહીં. બધા ફોટા શું ચાલુ બધા. જો દરિયા દરિયો આખો
દરિયા કિનારો આખો ને જો તો અરે હા તો ઉભા રહ્યા બધા જતા રહે દરિયા કિનારા બાજુ અને આ તો આગળ ઉભા રહ્યા આગળ ઉભા રહ્યા લે લે સચિન લે આપણે બનાવી લે કર્યું હું પૂછું આપણે જે હમણાં ફોટા ના પાડે હા બનાવતા નહીં યાર ઊંટની સવારી કરી તો આવી જાઓ ઊંટની સવારી કરી તો આવી જજો અહીંયા ફોટા શૂટ ચાલુ બધાનું જો અહીંયા બધા ફોટા શૂટ ચાલુ પથરા ઉપર દરિયા કિનારે એકદમ ફોટા શૂટ ચાલુ થઈ ગયું બધાનું અહીંયાથી અરે મસાનિયા ગેટ કહેવાય મસાનિયા ગેટ આ મસાનિયા ગેટ કહેવાય આપણો આખો યાર પેલી એ પેલું તું ટાવર ગયા લાઇટ નહીં પહેલી લાઇટ ભરાય ને આપણું ટાવર દેખાય પહેલી લાઇટ દેખાય ને ટાવર એ પહેલી લાઇટ થાય ને દ્વારકાની તો એ ટાવર હતું એ બધા ફોટા શૂટ કરે એક જગ્યા અલગ જગ્યા ફોટા શૂટ ચાલુ બધાનું જો બધા સમુદ્ર બધા ઉતર્યા આપણને તો લાગે બીક એટલે આપણે અંદર બહુ જવાના નહીં આગળ રહીશું છોટા બને તો એક લોકોનો ફોન આપશે વિડીયો ઉતારી લાવશે આગળથી હું નથી જવાનું આગળ બીક એટલે આપણે આગળ જઈશું નહીં જો આ બધા જો વિડીયો ચાલુ હતો આ ભાઈ કહેતા ફોટા પાડતો થયો ફોટા પાડીએ ને જો દરિયા કિનારે બતાવી દીધો વિડીયો બનાવી દીધા ફોટા પાડી દીધા રીલ્સ પર બનાવી દીધી બધું કરી દીધું બધું કમ્પ્લેટ હવે જઈશું અમે આપણા રૂકમાણી માતા મંદિરે આપણે જઈએ દર્શન કરવા ત્યાંથી દર્શન કરીને આપણે અરસી માતા મંદિરે આપણે ડાયરેક્ટ નીકળી જઈશું દર્શન કરી અરસી માતા મંદિર પછી જમીન ડાયરેક્ટ ઘરે તોય પિકઅપ આ તો લગભગ આપણે ચોટીલા ઉભા રહીશું કારણ કે રાત્રે દર્શન કરવા નહોતા મળ્યા ચોટીલા આપણે તમે આગલા વિડીયોમાં જોઈ જશે તો રાત્રે દર્શન કરવા નહોતા મળ્યા તો આ બપોરે જો પહેલાં પહોંચશું તો ચોટીલા દર્શન કરશું પછી ડાયરેક્ટ આગળ દર્શન ઉપર જવા મળે ચોટીલા જવા મળે તો ચોટીલા જઈશું ઉપર દર્શન કરવા આગળ નહીં જઈએ કેમ કે રાત્રે ગયા હતા ચોટીલા પણ દર્શન કરવા નહોતા મળ્યા તમે આગલા વિડીયો જોઈ દીધું હશે તો હવે જોઈએ તો અહીં કરીએ હવે મંદિર દર્શન કરવા માટે હા ને હવે મંદિર દર્શન કરવા કરીએ જય દ્વારકાધીશ તો કમેન્ટમાં જય દ્વારકાધીશ ના ભૂલતા સૌથી લગજો દ્વારકાધીશ જય દ્વારકાધીશ હો તમે ચલો વિડીયો લાઈક તો કરી દેજો દ્વારકાધીશના નોમે મારા નોમે ના કરતો દ્વારકાધીશના નોમે વિડીયો લાઈક કરી દેજો ખાલી હું કેવું કહી દે કે લાઈક કરી દે તમે લાઈક બેક કરતા નહીં બોલ દ્વારકાધીશના નામે લાઈક કરી હા લાઈક કરી દઈએ મારું મગજ જેવું થોડું કરવું હોય તો કહી દે કે લાઈક કરી દે વિડીયો ને લાઈક વિડિયો શેર કરજો બસ હા હવે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે કીધું હોય તો ભાઈ વિડીયો શેર કરી દેજો હવે બેસી જઈએ ગાડીમાં આપણે નીકળી જઈએ ઘેર જવા માટે એ તું બસ તારી જગ્યા તો અલ્યા તારી જગ્યા બસ આખી રાત ઉભી રાખું ઘર નથી બસ અરે તારું અંજી સે માર દે તો અહીંયા દ્વારકા જા સોરી રૂકમણી માતાના મંદિરે જઈએ જવાનું લે તારું જવાનું કોઈના ડુંગર હસીમાં જાય આ દ્વારકા તો રૂકમણી માતા મંદિરે જવાનું તો દર્શન પૂરો ના કહેવાય યાર જવું પડે બહારથી દર્શન કરો તો પર મંદિર પૂરો દર્શન પૂરો